જો એ પોતાને માટેની હોત તો તેની પ્રાપ્તિથી આપણને પૂર્ણ તૃપ્તિ કે સંતોષ થઈ જાય, પૂર્ણતાનો અનુભવ થઈ જાય. પરંતુ સાંસારિક વસ્તુઓ કેટલી કેમ ન મળી જાય, કદી તૃપ્તિ થતી નથી. તૃપ્તિ કે પૂર્ણતાનો અનુભવ તે વસ્તુ ભગવાનના મળવાથી થાય, જે વાસ્તવમાં પોતાની વસ્તુ. અટાણથી શીખો આવે છે ક્યાંક ન્યા જઈને મારું નાક બંધ ન થઈ જાય, બીજું તો ઠીક. અગાઉથી નોટિસ આવે. ભગવાન આપણા છે અને આપણે ભગવાનના છે. હવે ઘણાને એવું લાગે ભગવાન આપણા છે ને આપણે ભગવાનના છે. મતલબ શું? એક 10 લીટરની બોટલ ગંગાની ભરી આવો ને, એમાંથી એક નાનકડી લોટી પાણીની ભરો ને તો ગંગાનો થયું. એ 10 લીટર હતું ને એ ગંગા છે, અને એવડી નાનકડી લોટીમાં ગંગાનું પાણી થયું. એમ ભગવાન છે ને એનો અંશ એટલે આપણે. એટલે આપણા ભગવાન થયા કે ન થયા, અને આપણે ભગવાનના થયા કે ન થયા. કારણ કે હમણાં જ આપણે પારણ કર્યું 7મો શ્લોક, મમે અંશ જીવ લોકે જીવભૂત સનાતન. આ પ્રમાણ છે એનું. તો ભગવાન મારા છે અને હું ભગવાનનો છું. તો બેયનું ભળી શકે, બેયમાં ચેતન. અને આ બધી ખતમ થવા વાળી છે, એટલે આમ તો જળ પદાર્થ કહેવાય. જો કે આપણે ત્યાં વિજ્ઞાનમાં જળતા રહેવા જ નથી દેતી, આપણા શાસ્ત્ર જળતા રહેવા જ નથી દેતી. માણસ પથ્થરને પણ જળ પદાર્થ કહેતા, પથ્થરને પણ જળ પદાર્થ કહેતા. એટલે તો પથ્થરને ઘડીને મૂર્તિ બનાવીને એમાં પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવા વાળા એટલે સનાતની. પથ્થરમાં પણ પ્રાણ પૂરવા વાળા. અને એટલે જ આપણે કોઈને આવી રીતે જોવા જઈએ ને તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જળ નથી દેખાડતા, પણ ભેગી આવવાની નથી એટલે આપણે એને જળ ગણીએ. જળ, કારણ કે એ કોઈ ભેગું આવવાનું નથી. આત્મા અને પરમાત્મા એક થવાના. કારણ કે આત્મા મરતો નથી, એ તો મુસાફર છે. અહીંયા રોકાણો 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ, અને અહીંથી આ દેહ છોડી અને બીજે જતો રહ્યો. આપણે જંક્શન નથી આવતું, રેલવેમાં જતા ને જંક્શન આવે એટલે આપણે જવાનું હોય આમ, અને ટ્રેન જતી હોય આમ. એટલે જંક્શનમાં આપણે ઉતરી જવાનું, ત્યાંથી ટ્રેન બદલી દેવાની, એટલે આપણે આપણા મુકામે પહોંચી જઈએ. એમ આ આત્મા છે ને એ જંક્શન ઉપર રોકાય અને પછી આગળ આત્માને બીજે ગતિ થાય. હવે જો સારા કામ કર્યા હોય તો સારી જગ્યાએ જાય, ખરાબ કામ કર્યા હોય તો ખરાબ જગ્યાએ જાય. તો કર્મ ઉપર આધાર છે, નાનો મોટો હલકો ભારે, નરકમાં કે સ્વર્ગમાં, એ તો એના કર્મો પ્રમાણે જવાનો છે. એમાં કોઈ કઈ કરી શકે નહીં. એટલે વસ્તુ ભગવાનના મળવાથી જ સંતોષ થાય છે, જે વાસ્તવમાં પોતાની છે. પોતાની વાસ્તવિક વસ્તુ મળી જતા પછી સ્વપ્નમાં પણ કંઈ જ મેળવવાની ઈચ્છા રહેતી નથી. જે વાસ્તવિક વસ્તુ મળી જાય પછી તો સપનામાં પણ મેળવવાની ઈચ્છા નથી રહેતી. આપણે તો નથી કહેતા ઘણા, હું તો તને સપનામાં યાદ નથી કરતો. જયારે ખીજાય અને વેર વધાય ને પછી કે તને હું સપનામાં યાદ નથી કરતો. કે જાગતા તો નો જ કરું પણ સપનામાં ન કરું. કંસને તો સપનામાં આવતા હો કૃષ્ણ. એને તો એવી બીક હતી ને, મને મારી નાખશે કે મને મારી નાખશે કે મને મારી નાખ. માણાને બીકના માર્યા ભગવાનને ભજતા હતા. કંસ તો ઉદ્ધાર થઈ ગયો તો આપણો નો થાય. બીકના માર્યા ભજીએ તો વાંધો નહીં, કઈ વાંધો નહીં. આપણામાં તો શું છે, સ્વભાવ એવો થઈ જાય. આપણો સ્વભાવ છે ને, જ્યારે સત્સંગ સાંભળતા થાય ને અને ભક્તિ તરફ જાય ને એટલે આપણા સ્વભાવમાં એના સંસ્કાર પડે. એટલે ક્યાંય પણ નાની એવી ડેરી દેખીએ ને તો એ આપણાથી નમી જવાય, પગે લાગી લેવાય. અને કોક નીકળે ને આપણને હામો મળે ને તો આપણે કાં જય શ્રી કૃષ્ણ કહીને કાં સીતારામ કહે. એનો મતલબ જ એ છે કે આપણા સ્વભાવમાં એ આવી ગયું. અને જેના સ્વભાવમાં આવે ને એના લોહીમાં આવે. અને લોહી અને સ્વભાવ મિક્સ થાય ને ત્યારે એનો શબ્દ પણ પ્રેમાળ નીકળે. કારણ કે આપણે ત્યાં કીધું છે આને એવો ઓડકાર, એમ વિચાર એવી વાણી. વિચાર સારો હોય તો વાણી પણ સારી જ નીકળે, અને ખરાબ વિચાર હોય તો ખરાબ જ નીકળે. એટલે તો કઈ સારી હતી
અને મંથરા ખરાબ હતી. હવે મંથરા કૈકેયીને ન અડે ત્યાં સુધી કૈકેયીના વિચાર બદલાય નહીં. એટલે દુર્જનથી દૂર રહેવાનું શાસ્ત્ર એટલે જ કીધું છે કે એ નેગેટિવ છે એને રામ રામ હાથ આમ મિલાવીને હાય હલો કરવું ને એ પણ આપણા માટે નુકસાન કરતા. કારણ કે એના નેગેટિવ પ્રમાણ છે ને એ આપણને નુકસાન કરે. જ્યારે કૈકેયી ને મંથરા સમજાવીને ઠાકી હતી કે ભરત હાટું તો 2 વચન માગી લે, 14 વર્ષ વનવાસ અને ભરતને ગાદી. ના કે કૌશલ્યા કરતા હું વધારે રામને પ્રેમ કરું છું. એના વિચાર બદલાતા નહોતા પણ લપસીને પડ્યા ને ઊભા કરવા મંથરા આવીને અને ત્યારે એનો સ્પર્શ થયો ને પછીથી એની બુદ્ધિ બદલાય. એટલે પેલા યાદ રાખવાનો સંગ કેવો કરવો, નુગરાતી ન કરીએ નેડો અને બેદલ મુખથી મીઠા બોલે એની વાતુમાં વરમન ડોલે, બેલેડા બેદલનો સંગ ના કરે. આ ભજન આપણા ભક્તો જે લખી ગયા છે એમને નથી લખ્યા. ભોજા ભગતે લખ્યું હતું ને, કીડી બિસારી કીડલી રે કીડીના લગનિયા લેવાય હાલો ને કીડીબાઈ ની જાણ. હવે કીડી ને મકોડાનું એને લખવાની શું જરૂર હતી? પણ આત્મા છે ને કીડી જેવું છે એટલે આત્મા ઉપર લખેલું છે. મકોડાને મોકલો માંડવીઓ ગોળ લેવા, એટલે મકોડો છે ક્રોધનું પ્રતીક છે. અને ક્રોધી માણસને મોઢે કોઈથી મીઠું સાંભળો, મીઠાશ સાંભળો નહીં. હા, ક્રોધી છે એ કડવું જ બોલતો હોય અને હડકતો જ હોય જઈ હોય તે. અમુકને તો પૈસા ન થાય. એટલે બોલો, અમારે તો એક ભાઈ હતા ને, આપણે આવતા હોય ને પથરા ઠેબે લેતા આવે એવા ધાડબાડ અમારે તો એ બાજુ સોયણી પહેરે, વળ સડાવેલા હોય, મૂઈશું બીશું હોય, માથે પાઘડી છે. એ જમાનામાં તો પાઘડીઓ હતી. અને આવે, હા ક્યાંથી આવો તો સુલામાં. મેં કીધું એટલે જ ધબતા લાગે. એ મારે કાયમ તોરમાં જ હોય. હેઠું જોતા હોતો અમે એવા શું કામ કર્યા કે હેઠું ઘાલીને હાલીએ. કોકના છોકરા ઠેબે લે. ક્રોધ માણસને ક્યારેય શાંતિ લેવા ન દે અને સારા વિચારો પણ એનામાં આવે. આપણામાં 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ 3 છે. પણ સતત ક્રોધ આપણે ના કરી શકીએ. સતત ક્રોધ કરે ને તો અઠવાડિયા પછી આપણને હોસ્પિટલમાં મૂકી આવે કે આનું છટકી ગયું. ક્રોધ 7 મિનિટ કે 10 મિનિટ પછી પરિસ્થિતિ આઘાત આવે એટલે બધું ખતમ, પૂરું થઈ જાય. પણ પ્રેમ છે ને એ 24 જન્મ સુધી આવો નવો વધતો જાય, પ્રેમ ઘટે નહીં. તો ભગવાન એને તો આપણે પ્રેમ જ વધારવાનો છે. કારણ કે એ મારો છે ને હું એનો છું. હવે મારું આવે ને પ્રેમ આવે. કારણ કે ભગવાન મારો છે, આપણે નહીં. આપણું ખેતર હોય ને તો દાળિયા વયા જાય પણ આપણે બધું હકેલવા વાહે રહી. દાળિયાને શું વયા ખખેરી ટાઈમ થયો એટલે હાલતા. પણ ખેતર માલિક હોય એને શું કરવું પડે? બધું હકેલવા રહેવું પડે, ગોઠવવું પડે, આ કરવું પડે, તે કરવું પડે. છેલ્લે નીકળે તઈએ વાળીને ઝાંપોય બંધ કરતો, આરાઈ ઢોર ને જર ઘૂસી જાય. તો આપણા ખેતરમાં ધ્યાન રાખવાનું. એટલે ભગવાન પણ એ જ કે છે, જે વાસ્તવમાં પોતાની છે જ નહીં એને આપણે પોતાની માને. સંસારમાં સર્વ પુત્રવતી સ્ત્રીઓ માતાઓ જ છે, પરંતુ બાળકને એ બધી માતાઓ મળવાથી સંતોષ થતો નથી. હવે 500 બૈરા બેઠા હોય, 5000 ની હાડી પહેરીને બૈરા બેઠા હોય, બધી માયું જ છે. પણ છોકરું રોતું આવે અને ફાટલ હાડી પહેરીને બધા બૈરાની પાછળ બેઠી હોય ને તો એની પાસે જાય. કારણ કે એ એની માં છે. એની માના ખોળામાં જઈને બેસી. એને ઓલી હાડી પહેરેલી પણ એને માં ભલે બીજાની છે પણ એને પોતાની લાગશે નહીં. તો શું કીધું? પુત્રવતી સ્ત્રીઓ માતાઓ જ છે, પરંતુ બાળકને એ બધી માતાઓ મળવાથી સંતોષ થતો નથી. પરંતુ પોતાની માતા મળવાથી જ એને સંતોષ થાય. પોતાની માં ના મળે ત્યાં સુધી એને મજા આવે નહીં. એ જ રીતે જ્યાં સુધી વધુ મેળવવાની ઈચ્છા રહે છે ત્યાં સુધી એમ જ સમજવું જોઈએ કે પોતાની વસ્તુ મળી જ નથી. જ્યાં સુધી હજી મળે આવી ઈચ્છા થાય ને ત્યાં સુધી માનવાનું કે હજી આપણી વસ્તુ આપણને મળી નથી.
આપણે ખરેખર આજે લોકો છે ને સુખ મેળવવા દોડ 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 કરે, શાંતિ મેળવવા દોડ 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 કરે, અને આનંદ મેળવવા અતિ મહેનત કરે. હવે આ સુખ, શાંતિ ને આનંદ, આ ત્રણ વસ્તુ મેળવવા માટે જ માણસ જીવન જીવે. તો એ છેલ્લે તો એને સુખ મળતું નથી, શાંતિ આવતી નથી, અને આનંદ રહેતો નથી. હવે આ ત્રણ વસ્તુને કેમ કરવી? તો મળેલી વસ્તુઓને ભૂલથી ભલે ને પોતાની માની લે, પણ વાસ્તવમાં એ પોતાની છે જ નહીં. એને એટલા માટે તેમનાથી પોતાની તૃપ્તિ પણ થતી નથી. હવે તૃપ્તિ ન થાય તો શાંતિ કે આનંદ આવે ખરો? જ્યાં સુધી ખાધું નથી ત્યાં સુધી માણસનું ભૂખમાં ધ્યાન હોય તો એને ત્યાં સુધી શાંતિ થતી નથી. ખાઈ લીધા પછી સંતોષ, પછી ગમે એવું સામે પડ્યું હોય ને તો પણ એને ખાવાની મરજી નહીં થાય. તો આમાં પણ એવું જ છે કે પોતાની વસ્તુ જ્યાં સુધી નથી મળી ત્યાં સુધી એને શાંતિ કે સંતોષ થતો નથી. આથી મળેલી કોઈ પણ વસ્તુ પોતાની અને પોતાના માટે નથી. આટલું આપણને મળે છે ને એ આપણું નથી, અહીં મૂકીને જ જવાનું. ઘણાને એવું લાગે અમે હું રાત દાડો લોહીને પાણી કરીને બધું ભેગું કર્યું છે, હું મૂકીને જવાતું નથી. તો ભાઈ પોટલું વાળીને લેતો જાય. હા, કેવું પડે ને, પોટલું વાળીને લેતો. મેં એક વખત વાત કરી હતી નરસિંહ મહેતાની કે પેલા મોટા શેઠની માં બહુ ભગવાનને માને, પણ છોકરો રાત ને દાડા રૂપિયા કમાવાથી નવરો જ ન થાય, દોડ 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 કરે. એટલે એની માને થયું કે આ મારો ગગો આમાં આમાં કે સાણના કીંગાની જેમ આમાં આમાં પડ્યો છે, એની જિંદગી કેવી થઈ ગઈ છે. માને દયા આવી. મારું નામ મોટું ને, એની માં કહેતો એમ કે મારું નામ મોટું ને, કે જોતા હોય તો હું 25,000 રૂપિયા દાનમાં દઈ દઉં કે, પણ મારી પાસે ટાઈમ નથી. એટલે એક વખત માજી નરસિંહ મહેતાને કીધું કે મારા દીકરાને કંઈક સમજાવો ને, કે હા આમાંથી ઊંચો જ નથી આવતો, બારો જ નથી આવતો. અને ખરેખર જે માણસ પૈસાની પાછળ પડ્યો હોય ને ઘાણીના બળદિયા જેવો થઈ જાય, એને શેઢો ન આવે. જેમ મળતું જાય ને એમ તૃષ્ણા વધતી જાય, જેમ મળતું જાય ને એમ તૃષ્ણા વધતી જાય. અને એટલે નરસિંહ મહેતાને કીધું, નરસિંહ મહેતા તો બહુ હોશિયાર, કે સીધું રીતે કોઈ માને નહીં. એક દી નરસિંહ મહેતા ઈ બાજુથી નીકળ્યા ને એટલે શેઠને કે હા રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. એટલે શેઠને બોલવું તો પડે, મોટા માણા, અને જુનાગઢમાં નામ. હા, શેઠ કે એક કામ કરજો. હા બોલો બોલો. આ મારી હોય છે એ જરા કે તમે હાંસવજો નહીં, કે હું તો ક્યાંય ફરતો હોઉં અને અંતરિયાર મોત થાય તો આ હોય તમે હાંસવજો અને લેતા આવજો, કે તમે તેજુરીમાં રાખજો, અને ઉપર કે સ્વર્ગમાં જાવ ને તો લેતા આવજો. એટલે મહેતાજીને કીધું હાંસવીને મેળ દે કે તેજુરીમાં, આ ઉપર નામ લખીને કે કાગળમાં ભરાવી નરસિંહ મહેતાની હોય છે કે લઈ જવાની. આ હોય જ ને, તો આ હોય જ, કે મારે ત્યાં ધોતી બોતી ફાટે તો હા દવા થાય. શેઠને તો અહંકારમાં બોલી ગયા, આ હોય લેતા આવજો. અરે કે નરસિંહ મહેતા જેવા કે પેલા તેને એમ હતું માગવા આવ્યા, પણ નહીં. એટલે એને લઈ લીધી, મૂકી દીધી. નરસિંહ મહેતા તો વહી ગયા. 2 દાડા થયા ને એટલે નાઈટમાં કોક મરી ગયો, એટલે ભાઈ ખરખરે તો જવું જ પડે. એટલે લાકડે ગયા, મહાણમાં ગયા, શમશાન યાત્રામાં ગયા. ન્યા ઓલા બાળી નાખ્યો, બેઠો બેઠો આમ જોવે. બળી ગયું ને એટલે દોણીમાં ઓલા ફૂલ ભરી અને માથે કોળિયું ઢાંકીને એના હગાને આપ્યું. આ બેઠો બેઠો વિચાર કરે કે મારો બેઠો આ તો ગયો, કે છીક આવે પણ હવે શેઠિયાને બેઠા બેઠા નજરમાં આવ્યું કે મારું બેટું આવડું મોટું હતું ને આવડું થઈ ગયું, બધું રાખનો ઢગલો થઈ ગયો. હડો કે આ લઈ ગયા. ઘેરે આવ્યો, ઓલી હોય નડે, રાતે હું ગાવી નહીં, કે આવડો મોટો માણા
હા, એક વસ્તુ કે વાલની વારી જેટલું લઈ ન હઈકો કે મારો બેટો અહીંયા બળીને ખાક થઈ ગયો. હવે નરસિંહ મહેતાએ મને હોય લઈ જવાનું કીધું છે, લઈ કેવી રીતે જઈશ કે આમાં થોડું કાંઈ ભેગું આવતું નથી. મહાણમાં જોઈને આવ્યો ને રાત આખી ઊંઘ આવી નહીં. સવાર ઉઠ્યો, મહેતાદીન કે ઓલી હોય ઠેકાણ મેલી હતી તો કે લાય નરસિંહ મહેતાને દેતો આવું. અરે કે તમે લેતા જજો ને મહેતાજી એટલે એની બળતામાં ઘી હોય, લેતા જજો. હવે અંદર તો બળતરા હાલતી હતી, આ બધું કઈ લઈ કઈ ભેગું આવે એમ નથી. અને ગુરુ જ્ઞાન લાગી ગયું, સીધી રીતે ન સમજો પણ કોઈ લઈને નરસિંહ મહેતા પાસે ગયા, લો કે આ કોઈ તમે રાખો. કેમ કે બહુ કિંમતી નથી પણ મારે જરૂરી છે, મારા માટે કિંમતી છે, લેતા આવજો ને. અરે કે કઈ ભેગું આવે એમ જ નથી કે મહાણમાં જોઈને આવ્યો કે